મિત્રો આજે તો ખૂબ બધી આડી મેળ પડી ગઈ છે. જો તમને બતાવું, કોણ આપી કોણે આપી તે નહીં કહેવાય. નહીં કહેવાય તે બીજી વાર મંગાવે તો પછી એ લોકો એટલે કહેવાય નહીં કોણે આપી તે. જો કેટલી સરસ મોટી મોટી છે. એને પાણીમાં બોળી દઈએ પછી ધોઈ કાઢીએ. ચાલો અને કાદવ બહુ છે એટલે પાણીમાં બોળાવા દઈએ, પછી એને ધોઈ કાઢીએ. આપણે કાદવ નીકળી જાય પછી. મિત્રો અમે કાલે આળીના હાલત જો અમે આજે એનું શાક બનાવીશું. ચાલો બનાવી કાઢીએ. આળીનું શાક બતાવ્યા કેવી રીતે બને. આજે શાક બનાવતા નહીં બનાવવાનું, એ લોકો સીધું ખાતા જ બતાવી દઈએ. પછી એ લોકોને પાણી આવી જાય કે નહીં, આળીમાં નાખી દીધી અને બનાવી નાખીએ. આ વગર નહીં કરવાનો, સીધું થોડુંક તેલ લઈને નાખી દેવાનું. પાણી છૂટવાનું ચાલુ થઈ ગયું છે. જો કેટલું બધું પાણી નીકળી જાય. ઢાંકીને થોડી વાર એને ચડવા દઈએ. જો મિત્રો 5 મિનિટ બાકી કાઢીને એટલે સરસ મજાની સુકાઈ થઈ ગઈ. હવે આમાં મસાલાવાળા બધું નાખી દઈએ. મિત્રો તમે જાણો આમાં લીલું મરચું જ સારું લાગે, થોડુંક લીલું મરચું લાગે છે. બસ આમાં ખાલી થોડું મીઠું નાખવાનું, પછી છેલ્લે ટામેટા નાખી દઈશું. આપણું શાક રેડી છે. ટામેટા નાખી દીધા છે. ટામેટા ચડી જાય એટલે આપણું શાક રેડી, એકદમ નેચરલ રીતે. જો મિત્રો ચાલો આજે તો છે ને હળદર નાખીએ, થોડું ધાણા જીરું પણ નાખીએ અને થોડોક મસાલો પણ અંદર નાખીએ. થોડી ચટપટી બનાવીએ. તો એવું કહેવાય કે આ થાળીમાં કંઈ નાખવું નહીં જોઈએ હળદરને એવું. એ જગ્યા બીજી વાર નહીં, એવું જૂના લોકો માન્યતા રાખતા હતા. પણ હવે આજે નાખી જ દઈએ. એક દિવસ હવે આગળ ગયા વર્ષે બનાવેલી, કેટલું મસ્ત કલર આવ્યું. શાક સરસ મજાનું રેડી થઈ છે અને ભોલુભાઈ ડીશમાં પીરસી દીધું છે. આપણે પણ લઈ લઈએ અને ખાઈએ. અને આની સાથે છે ને આ જ રોટલો સારો લાગે, અમારા દેશી રોટલો. એની બનાવતા આવડતું કહેજો, એક દિવસ આની પણ રેસીપી મૂકીશું. વલસાડમાં અને સુરત નવસારી રહે એ લોકોને તો ખબર જ કે આ રોટલો કેવી રીતના બને. કોઈને નહીં ખબર હોય તો કહેજો, આપણે બનાવશું. શાક સાથે આ કાકડી છે ને બહુ સરસ લાગે. આજે મેડમ કેવું લાગે તો કેવું? આળીમ સારી જ લાગે. તને કેવું લાગ્યું? સારું. ચાલો હું ચાખી લઉં. ચાલો આ લોકોને 2 જણને સારું લાગ્યું એટલે આપણને પણ. હા મારામાં છે ને આ ચણા છે કે તમને એવું થાય કે આ શું છે, પણ મેં ચણા લીધેલા છે. ચાલો આપી દેજો જરાક. ચાલો ચાખી લો, તમે પણ જમી લો. આટલા દિવસ કાલે આજે બહુ સરસ બની.